આ ઇમેજ બધાએ જોયેલી છે અને બધાને ખબર છે કે આને કોડ એટલે કે વિટિલિગો કહેવાય છે, પણ એ ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે અને એક નોન કોન્ટેજિયસ છે, મતલબ કે તે ચેપી નથી. અને એ શું કામ હોય છે? તો જે વિટિલિગો હોય છે તેમાં જે વ્હાઇટ પેચીસ છે તે મેલેનિન નામનું જે પિગમેન્ટ હોય છે તેનું પ્રોપર મેટાબોલિઝમ ન થવાના કારણે ત્યાં વ્હાઇટ પેચીસ અથવા તો ડિસ્કલરેશન થઈ જાય છે અને એના કારણે પેચીસ અલગ અલગ કલરમાં જોવા મળે છે. તો મેં કીધું એમ વિટિલિગો એ ઓટોઇમ્યુન છે. ઓટોઇમ્યુન મતલબ શું થયું કે જ્યારે તમારા જ બોડીના સેલ તમને ડેમેજ કરવા માંડે. તો એઝ અ હોમિયોપેથ સેમ વસ્તુ આપણા માઇન્ડમાં થઈ કે જ્યારે તમારી બોડી તમને જ બ્લેમ કરતી હોય, જ્યારે તમારું જ માઇન્ડ તમને વાતે વાતે બ્લેમ કરતું હોય, સેલ્ફ કોન્ટ્રાડિક્શન્સ હોય, સેલ્ફ એક્સેપ્ટન્સ ના હોય, ખુદને જ બ્લેમ કરવામાં આવે, ત્યારે આ વસ્તુ થઈ શકે છે. તો એનું કોર રિલીફ શું છે? સો ફોર ધેટ વી હેવ ટુ એક્સેપ્ટ અવર સેલ્ફ. આપણે આપણી જાતને એક્સેપ્ટ કરવી જોઈએ, આપણે આપણને બ્લેમ કરવાનું બંધ કરી દેવું જોઈએ અને આપણે જે બીજા લોકો આપણને કોન્શિયસ બનાવે છે, જે બીજા લોકોના કારણે આપણે સેલ્ફ ડાઉટમાં છીએ, એ બધું દૂર કરવું જોઈએ. આ વસ્તુને તો તમે જો પોઝિટિવ વેમાં લેવા માંડો તો તમને ઘણું બધું રિલીફ થઈ શકે છે. આ સિવાય હોમિયોપેથી મેડિસિન્સ જે બહુ બધી છે કે જેના કારણે વિટિલિગોમાં આરામથી આપણે બેટર થઈ શકીએ છીએ.